મિત્રો આજે આપણે જઈશું પંચમહાલ જિલ્લાના જંગલોમાં। અહીં તમને જન હનુમાનનું મંદિર અને ભીમની ઘંટી તેમજ અર્જુને બાણ મારીને બનાવેલો કુંડ તમને જોવા મળશે। પહેલા તો અહીંના એડ્રેસની વાત કરીએ તો અમદાવાદથી 190 કિલોમીટર, વડોદરાથી 100 કિલોમીટર અને પાવાગઢથી જન હનુમાનનું અંતર માત્ર 37 કિલોમીટરની દૂરી પર આવેલું છે। દાદાની મૂર્તિની 18 ફૂટ લંબાઈ છે। અહીંયા વર્ષમાં 2 વાર મેળો ભરાય છે। એક તો હનુમાન જયંતી, ચૈત્ર સુદ પૂનમનો મેળો અને મોટો મેળો શ્રાવણના છેલ્લા સોમવારે। અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને અહીં રાત્રે રોકાણની પણ કોઈ જ સુવિધા નહીં। પહેલાં તો આ મંદિર ખુલ્લી જગ્યામાં તમને જોવા મળતું હતું। લગભગ આ મંદિર 15 વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યું છે। પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું તે આ જ જગ્યા છે। અહીંયા 500 વર્ષ બાદ પણ પાણી નીકળ્યા જ કરે છે। જ્યારે પાંડવોના વનવાસ દરમિયાન ભીમ અહીંયા જ અનાજ દળતા હતા તે આ જ ભીમની ઘંટી છે।